બંને પક્ષો દ્વારા સંબંધિત દસ્તાવેજો રજૂ કરીને કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી। 22મી જુલાઈએ વધારે સુનાવણી થવાની છે આખા મામલાની। ત્યારે શું શકુંતલા વસાવાને જામીન મળી જશે કે કેમ? કેમ કે દલીલો છે બંને પક્ષે થઈ રહી છે। સરકારી વકીલ તરફથી પણ સંબંધિત દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા છે। હવે 22મી જુલાઈએ જોવાનું રહેશે કે શું હાઈકોર્ટ તરફથી કોઈ ચુકાદો આવે છે કે પછી સુનાવણી આગળ એક્સટેન્ડ થાય છે। કેમ કે અત્યાર સુધી જે સુનાવણી થઈ છે એમાં ઘણા બધા મુદ્દા આવરી લેવાયા છે, બંને પક્ષોના મુદ્દાને સાંભળવામાં આવ્યા છે। ચેતર વસાવા અને તેમના પત્ની શકુંતલા વસાવાને લઈને મોટા સમાચાર। ગુજરાત હાઈકોર્ટમાં આજે ફરી જામીન અરજીને લઈને થઈ દલીલો। આજે હાઈકોર્ટ તરફથી ચુકાદો મળે તેવી વસાવા પરિવારને હતી આશા। ત્યારે હવે શકુંતલા વસાવાના કેસમાં વધુ એક તારીખ પડી છે। આગામી 22 તારીખે ફરી એક વખત એ ચેતર વસાવા અને શકુંતલા વસાવા કેસની એ સુનાવણી હાથ ધરાશે। શકુંતલા વસાવાને 22 તારીખ સુધી હવે જેલમાં જ રહેવું પડશે। 2023માં નોંધાયેલી ફરિયાદો અને નિવેદનો અંગે આજે પણ દલીલો થઈ। છેલ્લા સતત 2 દિવસથી હાઈકોર્ટની અંદર શકુંતલા વસાવા જેઓ ચેતર વસાવાના પત્ની છે તેમના જામીન અરજી મૂકેલા હતા, તેમને લઈને દલીલો કરવામાં આવી, પરંતુ આજે પણ હાઈકોર્ટ દ્વારા એ જામીન અરજીને લઈને સુનાવણી નથી થઈ અને આગામી તારીખે 22 આપી દેવામાં આવી છે। એટલે કે હજુ પણ 22 તારીખ સુધી શકુંતલા વસાવાને જેલમાં જ રહેવું પડશે। મુફદ્દલ મારી સાથે ન્યૂઝ રૂમથી જોડાયેલા છે। મુફદ્દલ, છેલ્લા 2 દિવસથી શકુંતલા વસાવાના જામીન અરજી ઉપર સતત હાઈકોર્ટની અંદર દલીલો થઈ રહી છે, પરંતુ આજે પણ હાઈકોર્ટે ચુકાદો નથી આપ્યો અને હવે આગળ 22મી તારીખ હાઈકોર્ટે જાહેર કરી છે। ચોક્કસથી ઉમંગ, ડેડિયાપાડાના એ વનકર્મી પર હુમલાના કેસમાં જે રીતે ચૈતર વસાવા, પત્ની શકુંતલા વસાવા, અન્ય એક મહિલા અને એના સહિત કુલ 9 આરોપીઓની જે ધરપકડ થઈ હતી અને એ આખો મામલો જામીન માટે હાઈકોર્ટમાં પહોંચ્યો, ત્યારે તબક્કાવાર બંને પક્ષો દ્વારા સંબંધિત દસ્તાવેજો રજૂ કરીને કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી। આની પહેલાં જ્યારે સુનાવણી થઈ ત્યારે એવા સંકેતો મળી રહ્યા હતા કે કદાચ જે એક મહિલા આરોપી છે એને અગાઉ જામીન મળી ગયા છે, એમની જે સ્વાસ્થ્યની સ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને તો શકુંતલા વસાવાને પણ આગામી સમયમાં હાઈકોર્ટ કદાચ જામીન આપી શકે છે। આજે જે અપડેટ આપણી પાસે આવી રહ્યું છે એમાં હવે નવી તારીખ સામે આવી છે। 22મી જુલાઈએ વધારે સુનાવણી થવાની છે આખા મામલાની। ત્યારે શું શકુંતલા વસાવાને જામીન મળી જશે કે કેમ? કેમ કે દલીલો છે બંને પક્ષે થઈ રહી છે। સરકારી વકીલ તરફથી પણ સંબંધિત દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા છે। બીજી તરફ ચૈતર વસાવાનું જે ધારાસભ્ય પદ છે એના માટે પણ લીગલ ટીમ એક્ટિવ છે, કેમ કે ધારાસભ્ય પદને અસર ન થાય એના માટે આગળની રણનીતિ શું તૈયાર કરવી એ પણ લીગલ ટીમ એમાં લાગેલી છે। પણ આ બધાની વચ્ચે એવા સંકેતો મળી રહ્યા હતા કે કદાચ શકુંતલા વસાવાને જામીન મળી જાય, પણ વધુ એકવાર તારીખ પડી છે। હવે 22મી જુલાઈએ જોવાનું રહેશે કે શું હાઈકોર્ટ તરફથી કોઈ ચુકાદો આવે છે કે પછી સુનાવણી આગળ એક્સટેન્ડ થાય છે। કેમ કે અત્યાર સુધી જે સુનાવણી થઈ છે એમાં ઘણા બધા મુદ્દા આવરી લેવાયા છે, બંને પક્ષોના મુદ્દાને સાંભળવામાં આવ્યા છે। શકુંતલા વસાવા સિવાયના જે મહિલા આરોપી છે એમને જામીન મળી ગયા છે, તો શકુંતલા વસાવાને પણ જામીન મળે એવો પણ એક તર્ક લગાવવામાં આવી રહ્યો છે। બીજું કે ચૈતર વસાવાના એ પત્ની છે અને એમની પ્રત્યક્ષ સંડોવણી આ કેસમાં કેટલા અંશે છે એ મુદ્દાને પણ ધ્યાનમાં રાખીને હાઈકોર્ટમાં દલીલો થઈ રહી છે। એટલે હવે જોવાનું એ રહેશે કે 22મી જુલાઈએ જ્યારે સુનાવણી થાય છે ત્યારે શું એ નિશ્ચિત થઈ જાય છે કે શકુંતલા વસાવાને જામીન મળી જશે કે પછી હજુ એકવાર તારીખ પડવાની સંભાવનાઓ સામે આવે છે। ઉમંગ, જી બિલકુલ, આભાર મુફદ્દલ અમારી સાથે જોડા બદલ અને માહિતી બદલ।
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.